કેવીની ક્લાસ સિરીઝ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 16 મારું ગીત, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર જે 16 છે મારું ગીત, જેની અંદર કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરીએ તો આપણા ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં તહેવારો, શુભ પ્રસંગ હોય કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે। આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા, દાદા દાદી, સગા વહાલાના મુખે ગવાતા પણ હશે। તો આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે, તો આવા લોકગીતો પૈકીનો કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક લોકગીત લખીએ। એવું જરૂરી નથી કે આ જ લોકગીત લખવું, તમને જો બીજું આવડતું હોય લોકગીત તો પણ તે લખી શકો છો। અહીંયા લોકગીતનું નામ છે વા વાયાને વાદળ ઉમટ્યા। તો મિત્રો, વા વાયાને વાદળ ઉમટ્યા જે ગીત છે તેની વાત કરીએ તો આપણે અહીંયા પઠન કરીએ છીએ। આપણે રાગ મિત્રો ગાતા નથી। જો તમને રાગ આવડતો હોય તો તમે આ લોકગીત છે એનો રાગ પણ ગાઈ શકો છો। તો ચાલો આપણે પઠન ચાલુ કરીએ। વાયાને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદરવર સામળિયા। તમે મળવા તે ના આવો શા માટે? તમે ના આવો તો નંદજીની આણ, મળવા આવો સુંદરવર સામળિયા। તમે ખંભે તે ગેડીઓ રાખતા, તમે ચારો છો ગામના ઢોર, મળવા આવો સુંદરવર સામળિયા। તમે કાળી તે કામળી ઓઢનતા, તમે ભરવાડના ભાણે, મળવા આવો સુંદરવર સામળિયા। તમે ગોકુળમાં ગૌધેન ચારતા, તમે દેવકી જશોદાના લાલ, મળવા આવો સુંદરવર સામળિયા। તમે વનમાંથી વાંસળી વાજતા, તમે ગોપીઓના ચિતળા ચોર, મળવા આવો સુંદરવર સામળિયા। તમે વાડીમાં વાંદરા વાળંતા, તમે તોડી ખાતા વનફૂલ, મળવા આવો સુંદરવર સામળિયા। તમે જમનાનો આરો રોકનતા, તમે ખોબલે ઉડાડતા નીર, મળવા આવો સુંદરવર સામળિયા। મહેતા નરસૈયાના સ્વામી સામળિયા, અમે પેઢી રમાડ્યા રાસ, મળવા આવો સુંદરવર સામળિયા। તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે જે તમારી લોકગીત છે એની વાત કરી। હવે આ લોકગીતની અંદર શેની વાત કરવામાં આવી છે એની પણ વાત કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે લોકગીત છે તેમાં સામળિયા એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની મળવા આવવાની વાત કરવામાં આવી છે। અહીં સામળા ભગવાન અનેક કાર્યો કરે છે અને ભગવાનને મળવા બોલાવે છે અને ના આવો તો સોગંદ પણ આપે છે। તેમાં બરાબર પ્રિય ભક્તોને પ્રભુ પ્રત્યેનો ભાવ છે એ બતાવવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે લોકગીત છે એ લખી શકો છો અને એનો સાર છે બરાબર એ પણ અહીંયા લખી શકો છો। અને આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।